શટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં ઇતિહાસ રચ્યો છે. તે એક જ ઓલિમ્પિક ગેમ્સમાં 2 મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની છે. મનુ અને સરબજોતની ભારતીય જોડીએ 10 મીટર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચમાં કોરિયાને 16-10થી હરાવ્યું છે. ભારતીય જોડીએ ક્વોલિફિકેશનમાં ત્રીજા સ્થાને રહીને બ્રોન્ઝ મેડલ માટે ક્વોલિફિકેશન કર્યું હતું. પેરિસમાં ચાલી રહેલી ઓલિમ્પિક ગેમ્સના ચોથા દિવસે ભારતીય ખેલાડીઓ 5 રમતોમાં ભાગ લેશે, જેમાં શૂટિંગ, હોકી, તીરંદાજી, બેડમિન્ટન અને બોક્સિંગનો સમાવેશ થાય છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતે બીજો મેડલ જીત્યો છે. મનુ અને સરબજોતની ભારતીય જોડીએ 10 મીટર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટની બ્રોન્ઝ મેડલ મેચમાં કોરિયાને 16-10થી હરાવ્યું છે. મનુ ભાકરે પેરિસ ગેમ્સનો પહેલો મેડલ જીત્યો હતો. તે એક જ ઓલિમ્પિકમાં 2 મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની છે. 12 વર્ષ પછી શૂટિંગમાં ડબલ મેડલ. ભારતને 12 વર્ષ બાદ ઓલિમ્પિક ગેમ્સમાં શૂટિંગમાં ડબલ મેડલ મળ્યા છે. અગાઉ ગગન નારંગ અને વિજય કુમારે લંડન ઓલિમ્પિક 2012માં મેડલ જીત્યા હતા. ઝારખંડના જમશેદપુરમાં મુંબઈ હાવડા મેલના 5 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. પાટા પરથી ઉતરી ગયેલા ડબ્બા બાજુના ટ્રેક ઉપર ઉભેલી માલગાડી સાથે અથડાયા હતા. ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ માલગાડીનો એક ડબ્બો પહેલેથી જ પાટા પરથી ઉતરી ગયો હતો. બીજા ટ્રેક પર આવી રહેલી મુંબઈ હાવડા મેલના ડબ્બા પણ પાટા પરથી ઉતરી જતા માલગાડી સાથે અથડાયા હતા. મુંબઈ હાવડા ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. સાઉથ ઇસ્ટર્ન રેલવેના ટ્રેન મેનેજર મોહમ્મદ રેહાને જણાવ્યું હતું કે ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી અને આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. ડાઉન લાઇન પર એક માલગાડી પહેલેથી જ પાટા પરથી ઉતરીને જવાના કારણે આ અકસ્માત થયો હતો. અકસ્માત સમયે ટ્રેનની ઝડપ 120 કિમી પ્રતિ કલાક હતી. અકસ્માત બાદ અપલાઇનને અસર થઈ છે. ચક્રધરપુર રેલવે ડિવિઝનમાં થયેલા અકસ્માત બાદ બિલાસપુર ઝોનના બિલાસપુરથી હાવડા રૂટ પર ચાલતી ટ્રેનોને રોકી દેવામાં આવી છે. તેમજ રેલવે પ્રશાસને રાઉરકેલાથી રૂટ ડાયવર્ટ કરીને ટ્રેનો ચલાવવાની શરૂઆત કરી દીધી છે. શું તમને બ્લુ વ્હેલ ગેમ યાદ છે, જેમાં ટાસ્ક દ્વારા ખેલાડીને આત્મહત્યા કરવા મજબૂર કરવામાં આવતા હતા? જો કે આ ગેમ 2017થી દેશમાં પ્રતિબંધિત છે, પરંતુ આવી જ બીજી ગેમ સામે આવી છે. આ મામલો મહારાષ્ટ્રના પુણેનો છે. અહીં 10મા ધોરણમાં અભ્યાસ કરતા કિશોરે ગેમનો ટાસ્ક પૂર્ણ કરવા માટે 14મા માળેથી છલાંગ લગાવી દીધી હતી, જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પોલીસને મૃતક વિદ્યાર્થીના રૂમમાંથી એક નોટ મળી છે, જેના પર તેના અપાર્ટમેન્ટ અને ગેલેરીમાંથી કૂદવાનો ટાસ્ક પેન્સિલથી દોરેલો છે. આ પેપરમાં લોગ આઉટ પણ લખેલું છે. આટલું જ નહીં, તેના રૂમમાંથી ગેમની કોડિંગ ભાષામાં લખેલા ઘણા કાગળો પણ મળી આવ્યા છે. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આ ગેમ અંગે તપાસ શરૂ કરી છે. ઉમેશના રૂમમાંથી બિલ્ડિંગની 3 ડિઝાઇન મળી આવી હતી. એક નકશામાં આત્મહત્યા કેવી રીતે કરવી તે જણાવવામાં આવ્યું છે. આત્મહત્યા કરનારા કિશોરના લેપટોપનો પાસવર્ડ હજુ પણ માતા-પિતા અને પોલીસને ખબર નથી. તેની તપાસમાં પિંપરી ચિંચવડ પોલીસ સમક્ષ મોટો પડકાર એ છે કે કિશોરે કઈ ગેમ રમીને આત્મહત્યા કરી. કિશોરની આત્મહત્યાની તપાસ માટે પોલીસ સાયબર નિષ્ણાતોની મદદ લેશે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં સીએનજી સપ્લાય કરતી ગાડીમાં પાઇપલાઇન ફાટી જતા ગેસ લીકેજ થયું હતું, જેને પગલે આસપાસના વિસ્તારોમાં અફરાતફરી મચી હતી. ઘટનાની જાણ થતાં વડીવાડી બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને વાલ્વ બંધ કરીને ગેસ લીકેજ અટકાવ્યું હતું. વડોદરા શહેરના મુખ્ય રોડ પર આ પ્રકારે સીએનજીની ગેસ લીકેજ થતાં આસપાસના લોકો અને વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો. આ સાથે થોડીવાર માટે એક સાઈડનો રસ્તો પણ બંધ કરવાની ફરજ પડી હતી. બીજી તરફ આ ઘટનાની જાણ વડીવાડી ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી, જેથી વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. અડધા કલાકની જહેમત બાદ ગેસ લીકેજ થતો અટકાવ્યો હતો, જેના કારણે આસપાસના લોકોએ હાશકારો અનુભવ્યો હતો. મુખ્ય રોડ પર અચાનક સીએનજી ગેસ લીકેજ થવા લાગતા વાહન ચાલકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. આ દરમિયાન એક સ્કૂલ બસ પણ પસાર થઈ હતી. આ ઉપરાંત વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો પણ પસાર થતા હતા, જેથી રોડ પર ટ્રાફિક હતો. કોડીનાર પંથકની માસૂમ બાળા ઉપર દુષ્કર્મ આચરી હત્યા કરનારા આરોપીને કોડીનાર કોર્ટે ફાંસીની સજા ફટકારતો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. 2 વર્ષ પહેલાની ઘટનામાં એસપી જાડેજાએ સીટની રચના કરી 25 દિવસમાં તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના એક ગામે આજથી 2 વર્ષ પહેલા પોક્સો અંગેનો ગુનો નોંધાયો હતો, જે કેસ કોર્ટમાં ચાલી જતા આરોપીને તકસીરવાન ઠરાવી દેહાત દંડ, ફાંસીની સજા અને રૂપિયા 25,000નો દંડ ફરમાવ્યો છે. ગીર સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર
વખત કોઈ આરોપીની ફાંસીની સજા આપવામાં આવી છે. આ કેસની વિગતો આપતા જિલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવ્યું કે કોડીનાર તાલુકાના એક ગામે આજથી 2 વર્ષ પહેલા આરોપીએ ભોગ બનનાર મરણ જનારની માસૂમ બાળકી ઉપર દુષ્કર્મ કરી મોત નિપજાવી લાશને બાચકામાં ભરી અવાવરૂ જગ્યાએ મૂકી દીધી હતી. તે અંગે ગુનો નોંધાતા આ બનાવની ગંભીરતાને લઈ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ તપાસ માટે એસઆઈટીની રચના કરી હતી. અમદાવાદ શહેરના રસ્તા ઉપર ઓલા ઉબેર જેવી ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ટેક્સી દોડે છે. આ સાથે જ સિટી ટેક્સીની પણ સુવિધા મુસાફરોને સહેલાઈથી મળે છે. ઓટો રિક્ષા તો અમદાવાદની ઓળખ સમાન છે, પરંતુ ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ચાલતા ગેરકાયદેસર સફેદ નંબર પ્લેટવાળા ટુ વ્હીલરના વિરોધમાં ગઈકાલે એરપોર્ટ ખાતે ઓટો રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે કંપની દ્વારા ટેક્સી ચાલકોને વધુ ભાડું આપવાની વાત કરવામાં આવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો, જેની સીધી અસર ઓલા અને ઉબેર ટેક્સી બુક કરીને મુસાફરી કરતા મુસાફરોની થશે. ઓલા કંપનીએ ડ્રાઈવરોને પ્રતિ કિમી દીઠ ₹20 ભાડું ચૂકવવાની શરતને મંજૂર કરી છે. ઓલા કંપની દ્વારા હવે ટેક્સી ડ્રાઈવરોને પ્રતિ કિલોમીટર ₹20 ભાડું ચૂકવવાની શરત મંજૂર કરી છે. એટલે જો ડ્રાઈવરને ₹20 પ્રતિ કિમી ભાડું મળતું હોય તો પેસેન્જરને હવે એક સ્થળથી બીજા સ્થળે જવા માટે અગાઉ કરતાં વધુ ટેક્સી ભાડું ચૂકવવું પડશે, કારણ કે તેની ઉપર ડ્રાઈવરો દ્વારા જીએસટી સહિતના વિવિધ ટેક્સ લાગવામાં આવે છે. સુરતના સુમુલડેરી રોડ ખાતે નીલા વેલનેસ સ્પા એન્ડ મસાજ પાર્લરની આડમાં ધમધમતા ઘૂંટણખાનાનું ક્રાઇમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટે પર્દાફાશ કર્યો હતો. અહીંથી 4 ગણિકા મળી આવી હતી. પોલીસે સ્પાના સંચાલક દંપતીની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે સ્પાની યાર્ડમાં પાર્ટીશનવાળી 10x10ની રૂમમાં એસી સહિતની સુવિધા આપવામાં આવતી હતી. ક્રાઇમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટને બાતમી મળી હતી કે સુમુલડેરી રોડ પર અભિષેક કોમ્પ્લેક્સમાં આવેલા નીલા વેલનેસ સ્પા એન્ડ મસાજ પાર્લરની યાર્ડમાં સેક્સ રેકેટ ચાલે છે. જે માહિતીના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલી સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. અહીં પાર્ટીશનવાળા રૂમો પૈકી એક રૂમમાં ગણિકા અને ડમી ગ્રાહક કઢંગી હાલતમાં મળી આવ્યા હતા. એએચટીયુએ આ મામલે મહિધરપુરા પોલીસમાં ગુનો દાખલ કરાવ્યો છે. દેહ વેપાર ચલાવતા મસાજ પાર્લરના સંચાલક કમ માલિક 33 વર્ષીય વિજય ગોવર્ધન નાઈ અને તેની પત્ની 39 વર્ષીય પત્ની આયશાની ધરપકડ કરી હતી. અહીં ગણિકાઓ દ્વારા મસાજની યાર્ડમાં ગ્રાહકોની મજા કરાવતી હતી. વલસાડની સગીરાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને જગાડી જનાર યુપીના શખ્સને વલસાડ પોલીસે પંજાબના લુધિયાણાથી ઝડપી પાડ્યો છે. પોલીસે લુધિયાણામાં 10 દિવસ ક્યારેક ફેરિયાનો વેશ તો ક્યારેક સરકારના વોટર આઈડી બનાવતા વિભાગના સરકારી કર્મચારીનો વેશ ધારણ કરીને આરોપીને ઝડપી પાડ્યો છે. ઘટનાની વિગતે વાત કરીએ તો વલસાડ શહેરમાં રહેતી એક સગીરા પોતાના માતા-પિતા સાથે આગ્રામાં એક સત્સંગમાં ગઈ હતી, જ્યાં રોહિત શર્મા ઉર્ફે રોહિત પંડિત નામના એક યુવાન સાથે ઓળખ થઈ હતી. ત્યારબાદ સોશિયલ મીડિયાના માધ્યમથી આ સગીરાને યુપીનો શખ્સ વાતચીત કરતા હતા. આ યુવક ધંધાર્થે વલસાડ આવી ગયો અને બાદમાં સગીરાને આ શખ્સ અવારનવાર મળતો અને સતત 3 દિવસ સુધી વોચ રાખવામાં આવી હતી. પંજાબ પોલીસની મદદ લઈને આરોપીનું એડ્રેસ શોધી સગીરાનો કબજો યુવકના ભાડાના ઘરેથી મેળવ્યો હતો. વલસાડ સિટી પોલીસે સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવી પ્રાથમિક પૂછપરછ કરી સગીરાનો કબજો પરિવારના સભ્યોને સોંપ્યો હતો. કેરળના વાયનાડમાં ભારે વરસાદના કારણે સોમવારે મોડી રાત્રે 4 અલગ-અલગ જગ્યાએ ભૂસ્ખલન થયું હતું, જેમાં 4 ગામ ધોવાઈ ગયા હતા. મકાન, પુલ, રસ્તા અને વાહનો પણ ધોવાઈ ગયા હતા. અત્યાર સુધીમાં 63 લોકોના મોત થયા છે. 75 લોકો હોસ્પિટલમાં છે, જ્યારે 400થી વધુ લોકો ગુમ છે. આ ઘટના મોડી રાત્રે 2 વાગ્યે બની હતી. એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ બચાવ કાર્ય માટે સ્થળ પર હાજર છે. કન્નૂરથી સેનાના 225 જવાનો વાયનાડ મોકલવામાં આવ્યા છે. આમાં મેડિકલ ટીમ પણ સામેલ છે. આ સિવાય એરફોર્સના 2 હેલિકોપ્ટર પણ બચાવ કાર્ય માટે મોકલવામાં આવ્યા છે, પરંતુ ભારે વરસાદના કારણે તેમને પાછું ફરવું પડ્યું છે. વાયનાડના 4 ગામોમાં ભૂસ્ખલન થયું છે. મુંડકાઈ, ચુરામાલા, અટ્ટમાલા અને નુલપુઝા. 5 વર્ષ પહેલા 2019માં આ જ ગામોમાં ભૂસ્ખલન થયું હતું, જેમાં 17 લોકોના મોત થયા હતા. 5 લોકો આજ દિન સુધી મળ્યા નથી. 52 મકાનો ધરાશાયી થયા હતા. મુંડકાઈ ગામ સૌથી વધુ પ્રભાવિત થયું છે. રેસ્ક્યુ ટીમ હજુ સુધી પહોંચી શકી નથી. એનડીઆરએફની એક ટીમ પગપાળા અહીં પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. મુંડકાઈમાં લગભગ 250 લોકો ફસાયા હોવાના અહેવાલ છે. રાજ્યભરમાં બ્રિજ તૂટવાની ઘટનાનો સિલસિલો યથાવત છે. અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા તાલુકામાં ખાંભા મહુવા હાઈવે ઉપર પાક્ષી ગામ નજીક ધાતરવડી નદી ઉપર આવેલ બ્રિજ અતિ જોખમી બન્યો છે. અહીં બ્રિજ વચ્ચે 2 ભાગ થયા રીતસર સ્ટેટ હાઈવેના ટુકડા હોવાના કારણે નીચે ધાતરવાડી નદી દેખાય છે. આસપાસના ભરડિયા હોવાને કારણે મહાકાય ભારે વાહનો ધમધમી રહ્યા છે. આસપાસના વાહન ચાલકોમાં ભયનો માહોલ છે. બીજી તરફ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ સમારકામ કરાયું નથી, જેના કારણે વધુ જોખમ
જોખમી સ્થિતિ સર્જાય છે. સ્થાનિકો અને આસપાસના લોકોનો આક્ષેપ છે કે અહીં મોટા ભરડિયા ધમધમતા હોવાના કારણે બ્લાસ્ટિંગના કારણે આ બ્રિજની હાલત જોખમી બની છે. ગમે ત્યારે મોટો અકસ્માત થવાની શક્યતા છે. સરકાર દ્વારા તાકીદે બ્રિજનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.